બોલો ખેડૂત મિત્ર, તમારો પ્રશ્ન કયો. એમાં પર્સનલ ડિટેલ કશી નહીં બોલતા, એટલે બીજા ભાઈઓની જાણકારી માટે આપણે યુટ્યુબમાં મૂકશું, જેથી કરીને ખબર પડે કે આપણે આવી તકલીફો પણ હોય છે, જ્યારે અંત સમયે ખબર પડે છે. બોલો, તમારે શું પ્રશ્ન છે એ કયો. અમારે પ્રશ્ન એ હતો કે જૂના સમયથી અમે અત્યારે હાલના સમયે જ ખેતર એટલે કે વાવેતર કરીએ છીએ વાડીમાં, એ જ સર્વે નંબરમાં. અમારો જે જૂનો સર્વે નંબર હતો એમાંથી જયારે નવા સર્વે નંબર ફાળવવામાં આવ્યા ત્યારે એમાં ભૂલ થઈ ગઈ કે અમારે 38 માંથી 28 થવો જોઈએ. સર્વે નંબર બોલવાની જરૂર નથી, હું તમને કહી દઉં કે તમારે કબજા ફેર છે. તમે જ્યાં બેઠા છો એ બીજાના નામે બોલે છે, અને બીજા ભાઈ જે વેચવા માંગે છે તમારા નામનું છે. એ અમારા નામનો છે. હવે ઈ ભાઈ જો વેચી નાખશે ને તો મિલકત તમારી વેચાઈ ગઈ કહેવાય. આનું નામ કબજા ફેર કહેવાય. કબજા ફેર ક્યારે થયું છે? હમણાં રીસર્વેના ગોટાળામાં થયું છે કે વર્ષો પહેલાનું છે? 2016-18 વાળામાં થયું છે કે એની પહેલાનું છે? તો તમારે વેચાણ દસ્તાવેજ એકમાત્ર ઉપાય રહે, બે જણાએ પ્રથમ વેચાણ દસ્તાવેજથી ફેરવવી પડે, પોતપોતાના કબજા સરખા કરવા પડે, અથવા તો ડીએલઆરમાં કેસ ચલાવવો પડે. કેસ તો ચાલુ જ છે છેલ્લા 2009 થી. શેનો કેસ ચાલુ છે? સિવિલ કોર્ટમાં છે કે રેવન્યુ કોર્ટમાં છે? રેવન્યુમાં. તમે મને કાંઈ લખ્યું તો નથી, હું શેના આધારે જવાબ દઉં? મને એ કેસની પીડીએફ મોકલાવો. જે કેસ ચાલુ છે ને એના ફોટા પાડીને નહીં મોકલતા, ફોટા ન વાંચી શકાય, આડાઅવળા થઈ જાય ક્રમમાં, ઓમ આડાઅવળા ઉપર નીચે થઈ જાય, ડાબે જમણે થઈ જાય, ઊંધા અવળા થઈ જાય, એટલે ફોટા નહીં મોકલતા, પીડીએફ વ્યવસ્થિત ચોખ્ખી મોકલાવો, એટલે વાંચીને કહું. તમારામાં કબજા ફેર કહેવાય. શું કહેવાય? કબજા ફેર. હવે માનો કે ઓલા ભાઈની જમીન વેચે તો એ કબજો તો તમારો હોવો જોઈએ. એ જમીન વેચી નાખશે તો ત્યાં બીજો માણસ આવશે, કબજો તમારો થયો, એટલે વેચવા નહીં દેતા એને, એમાં વાંધા અરજી નાખી દો. તોય વેચીને દસ્તાવેજ તો એ કરી નાખશે, સમજી લ્યો, લેવા વાળો હશે તો. એટલે 3 જણા હવે ફસાશો. ઓલો છૂટો થયેલો નીકળી ગયો, હવે તમારે ત્રીજા વ્યક્તિ સામે લડવાનું થશે. જુઓ, સાંભળો, તમારો જવાબ મળી ગયો તમને? જુઓ, ઘણા ખેડૂત ભાઈઓ મને કોમેન્ટમાં લખે કે સાહેબ તમે ખેડૂતોને બીવડાવો છો. બીવડાવતો નથી ભઈલા, એલર્ટ કરું છું કે ખેડૂતોને ખુદને ખબર નથી. તમને અત્યારે ખબર પડી ને? આ વર્ષો જૂનો કબજા ફેરનો કેસ તમારો 40 વર્ષ પહેલાનો છે. તમને ખબર તો હવે પડી ને? તમારા બાપ દાદાના કબજા ફેર છે. તમને ખબર ક્યારે પડી? હમણાં ઓલા ભાઈએ વેચવા મૂકી ત્યારે. સમજાણું? તો એટલે જ હું ગળા ઢેડીને ખેડૂતોને કહું છું, બીવડાવતો નથી, એલર્ટ કરું છું. ઘણા એવું સમજે છે કે સાહેબ તમે ખેડૂતોને ખોટા બીવડાવો છો. હવે એ ખુદ વ્યક્તિમાં સમજદારી નથી, જે મને કોમેન્ટમાં લખે છે ને કે ખેડૂતોને બીવડાવો છો. એ ખેડૂતોને બીવડાવતો નથી, જાગૃત કરું છું કે તમારા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા કરતા શીખો. સમજાણું? ઓકે, તમને જવાબ મળી ગયો છે ને? ઓકે, તો એ પ્રમાણે કામ કરો. બરાબર. ખેડૂત મિત્રો, આ ભાઈના કેસમાં તમે જોયું ને, 40 વર્ષ જૂનો કબજા ફેર છે. ખબર એને હવે પડી. અમુક વ્યક્તિઓ એમ કહે છે કે સાહેબ તમે ખેડૂતોને નાહકમાં બીવડાવો છો. ભાઈ, બીવડાવતો નથી, એલર્ટ કરું છું. ફરીને રિપીટ 3 વખત કરું છું. એટલે આવા જે લોકો સમજ્યા વગરની કોમેન્ટ્સ કરે છે, એ લોકો માટે હું એટલું જ કહીશ કે એ લોકો જ્યારે ઈસુ ખ્રિસ્તને ફાંસીને માચડે ચડાવતા હતા ને, ત્યારે ઈસુ ખ્રિસ્તે એમ કીધું હતું, હે ભગવાન એને માફ કરજે, કારણ કે એ લોકો શું કરી રહ્યા છે એનું એને ભાન નથી. એટલે આવી કોમેન્ટ કરવાવાળાથી હું નારાજ નથી, પણ એ લોકો શેની કોમેન્ટ કરે છે એને ખુદને ખબર નથી. કદાચ એનો એકનો રેકોર્ડ છે ને, એ ચેક કરશો ને તોય ખબર પડશે કે અનેક ગણા લોચાઓ છે.